દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ દિવાળી નિમિત્તે નરસિંહજીની પોળ ખાતેથી ભગવાન મોટા નરસિંહજી અને નાના નરસિંહજી બંનેના તિલક કરી અને નરસિંહનો વરઘોડો નીકળી રહ્યો છે. બેન્ડના સુરાવલી, શરણાઈની સુરાવલી અને ઢોલક અને ત્રાસાના તાલે તમામ નાગરિકો જાનૈયા તરીકે ભગવાન નરસિંહના વરઘોડોમાં જોડાઈ રહ્યા છે. અનેરો ઉત્સાહ છે, આહલાદક વાતાવરણ છે. આજે દેવ દિવાળી નિમિત્તે આ વરઘોડો નરસિંહની પોળથી નીકળી અને ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે વિશ્રામ કરશે અને ત્યારબાદ ફતેપુરા થઈને તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે જશે. રાત્રે તુલસી વિવાહ સંપન્ન થશે અને આજના દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીના વરઘોડામાં સૌ શ્રદ્ધાળુઓ ખૂબ ઉમળકાથી ભાગ લઈ રહ્યા છે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવનારું નવું વર્ષ વિક્રમ સંવત 2081 વડોદરાના નાગરિકો માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવનારું રહે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વડોદરાની પ્રજા સલામત અને સુરક્ષિત રહે અને તમામ નાગરિકોને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપું છું. વડોદરા સંસ્કારી નગરીના સૌ નગરજનોને નરસિંહજી મંદિર પરિવાર નરસિંહજી સેવગુપ્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવ દિવાળીની શુભકામના પાઠવવામાં આવે છે. આજ રોજ નરસિંહજી મહારાજના 281માં વરઘોડો કે જે ધામધૂમથી અત્યારે નીકળી રહ્યો છે. આ અત્યારે વડોદરામાં માનવ મહેરા પણ ઉતરી રહ્યું છે, કીડિયારી ઉભી રહ્યું છે કે જે ઠાકોરજી પ્રત્યેનો લગાવ, ઠાકોરજીના દર્શન કરવા માટે વડોદરા નહીં, ઇન્ડિયા બહારના લોકો આજે દર્શન કરવા વડોદરા આવી રહ્યા છે. પરિવાર એકત્રિત છે, હા, એમને શું મેસેજ આપશો? બસ અમારી તો એક જ પરિવાર છે, એક વડોદરાની આન માન શાન સમાન નરસિંહજીનો એક ભવ્યથી ભવ્ય વરઘોડો હજુ એનાથી વધારે જોરશોર ઉલ્લાસ ઉત્સાહથી ઉજવાય.